નમસ્કાર, હું હિરડિયા હર્ષિદાબેન મોહનભાઈ શ્રી જામકંડોરણા તાલુકા શાળામાં આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવું છું. ઇનોવેશન 2025-26 ધોરણ 6 પેડોગોજી આધારિત શિક્ષા. ધોરણ 6માં ઘણી બધી પેડોગોજી આવે છે. નાટ્યીકરણ આધારિત શિક્ષાશાસ્ત્ર, ગતિવિધિ આધારિત શિક્ષાશાસ્ત્ર, આનંદદાયી શિક્ષાશાસ્ત્ર, નિદર્શન આધારિત શિક્ષાશાસ્ત્ર, સમસ્યા હલ આધારિત શિક્ષાશાસ્ત્ર, તકનીકી આધારિત શિક્ષાશાસ્ત્ર, ખેલ આધારિત શિક્ષાશાસ્ત્ર, ખોજ આધારિત શિક્ષાશાસ્ત્ર, ફિલક કક્ષાકક્ષ અનુભવ આધારિત શિક્ષાશાસ્ત્ર, ખિલૌના આધારિત શિક્ષાશાસ્ત્ર, कहानी आधारित शिक्षाशास्त्र और चर्चा आधारित शिक्षाशास्त्र. આવી રીતે ધોરણ 6 માં 13 પેડોગોજી આવે છે. એ પ્રમાણે મેં આ વર્ષે ઇનોવેશન ધોરણ 6 ઉપર કરેલું છે. આપણે પહેલું ઇકાઈ લઈએ, દયાલુ શિકારી. ચિત્ર વાર્તા ઉપર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. તો બાળકોને આવા ચિત્ર કટિંગ્સ કરીને એમના આધારે એમને ઘણી બધી વાર્તાઓ પોતે જાતે બનાવતા થયા છે. એ ઉપરાંત સમાનાર્થી વિરોધી શબ્દ જેવા કે ચેતન, જળ, પાસ, દૂર એવા વિવિધ કાર્ડ બનાવેલા છે. આ રીતે ઇકાઈ 1માં વિરોધી શબ્દો તેમજ ચિત્ર વાર્તા એ ખૂબ જ જરૂરી છે. ખેલ આધારિત શિક્ષા, બાળકોને આવા કાર્ડ આપીને જોડ બનાવવાનું કહીને રમત દ્વારા શીખવવામાં આવ્યું છે. ઇકાઈ 2 એક જગત એક કલો, ખૂબ જ સુંદર મજાનું કાવ્ય છે. તેમાં પ્રકૃતિ તત્વો અને તેમજ આપણે બધા એક છીએ એ ભાવને પ્રગટ કરવા માટે પ્રકૃતિ તત્વ સૂર્ય અને ચંદ્ર તેમજ વિવિધ જાતિના સંકેતો બનાવીને બાળકોને તકનીકી તેમજ આનંદદાયી શિક્ષા આધારિત ખૂબ જ સુંદર મજાનું અભિનય ગીત રજૂ કરવામાં આવેલું હતું. એક જગત એક લોકમાં વિદ્યાર્થીઓ વિરોધી શબ્દ ઢૂંઢકર પોતાની નોટમાં લખે છે અને જોડ બનાવે છે. એ જ રીતે જોઈએ તો સાર્થક શબ્દ બનાવીએ, સમાનાર્થી શબ્દો બનાવીએ. આવી રીતે જુદા જુદા શબ્દો બનાવીને બાળકો ખેલ આધારિત શિક્ષણ પ્રાપ્ત કરે છે. અહીંયા વિરામચિહ્નો જોઈએ તો 9 વિરામચિહ્નો ધોરણ 6માં આવે છે. જેમાં જુદા જુદા વિરામચિહ્નો ખેલેંગે હમ ખેલેંગે, વિરામચિહ્નો ખેલેંગે. આ રમત દ્વારા બાળકોને ખૂબ જ સરળતાથી વિરામચિહ્નો શીખે તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે. એટલું જ નહીં પરંતુ વર્ણો આધારિત સર્જનાત્મકતા પેડોગોજી. વર્ણો આધારિત બાળકો જુદા જુદા શબ્દો બનાવે તે માટે તમામ સ્વર તેમજ તમામ વ્યંજનને વર્ણ લઈને જુદા જુદા શબ્દો બનાવેલા છે. આ રીતે બાળકોએ પોતાની નોટમાં નોંધ કરીને તેઓ પોતાની રીતે ઘણા બધા કાર્ડ બનાવ્યા છે. આ સર્જનાત્મક પેડોગોજી આધારિત તમામ વર્ણો આધારિત શબ્દો બનાવેલા છે. ઇકાઈ 3 સમજદાર નની, ખૂબ જ સુંદર મજાની કહાની છે. આ કહાનીમાં બાળકો જાતે નાટ્યીકરણ કરે તે માટે મુખોટા યાને કે મહોરા બનાવેલા છે અને બાળકો છે એ પોતે જાતે પહેરીને ખૂબ જ સુંદર મજાનું એ પોતે નાટક રજૂ કરેલા હતા. જેમાં આપણે જોઈએ તો સંયુક્તાક્ષર શબ્દ કઈ રીતે બને છે તેની સમજ માટે વિદ્યાર્થીઓએ આ રીતે ખેલ આધારિત બનાવીને પણ બનાવે છે. બાળકોને કઈ રીતે બનાવવા એ માટે જોડ બનાવવા માટે દરેક વિદ્યાર્થીઓને કાર્ડ આપી દેવામાં આવે છે. કાર્ડ આપ્યા બાદ એ ઝડપથી કોણ જોડ બનાવે છે તેને વિજેતા બનાવવામાં આવે છે. જે વિદ્યાર્થી ઝડપથી જોડ બનાવે તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે. શબ્દકોશ માટે પણ દરેક બાળકને કાર્ડ આપવામાં આવે છે. ગ્રુપ પ્રમાણે જે સૌથી વધારે ઓછા સમયમાં એ કાર્ડ ગોઠવે તેમને વિજેતા કરવામાં આવે છે. તેમજ વર્ણ પરથી શબ્દ બનાવવા દરેક બાળકને આપણને એક વર્ણ કાર્ડ આપવામાં આવે છે અને વર્ણ કાર્ડને આધારે જે વિદ્યાર્થીના હાથમાં જે કાર્ડ આવેલું હોય તેના આધારે 2 કાર્ડ બનાવે છે. ઇકાઈ 4 છે ગિનતી. તો ગિનતીમાં 51 થી 100 ગિનતી શીખે તે માટે 51 થી 100ના
શબ્દમાં અને અંકમાં જુદા જુદા કાર્ડ બનાવેલા છે. 10-10ના જૂથ પાડીને વિદ્યાર્થીઓને ગ્રુપ બનાવીને અંકમાં અને શબ્દના કાર્ડ બનાવવામાં આવે છે અને તેમને ખેલ આધારિત 61 થી 70, 70 થી 80, 81 થી 90 અને 91 થી 100 આ રીતે જુદા જુદા કાર્ડ બનાવેલા છે. બાળકોને ખૂબ જ સરળ રીતે સર્વનામ શીખાય એ માટે પહેલાં સૌપ્રથમ તો સર્વનામની સમજ આપવામાં આવે છે. દરેક બાળકને સર્વનામના કાર્ડની પટ્ટી આપવામાં આવે છે. આ સર્વનામના કાર્ડની પટ્ટીના આધારે વિદ્યાર્થીઓ સર્વનામને ગોતે છે. તે ઉપરાંત સર્વનામવાળા શબ્દો આપવામાં આવે છે અને શબ્દો બાળકો એમના આધારે બીજું નવું વાક્ય બનાવતા શીખે છે. આ રીતે 1 થી 4 ઇકાઈ ભણાવવા માટે વિદ્યાર્થીઓને વર્ગને સમૃદ્ધ બનાવવા માટે જુદા જુદા ટીચિંગ લર્નિંગ મટીરિયલ્સનો ઉપયોગ કરીને તકનીકી આધારિત યા પેડોગોજી આધારિત શિક્ષા માટે પ્રયત્ન કરેલો છે. इकाई 5 धरती को मैं कार्य प्रकृति तत्वने आधारित होवाथी खूब ज सुंदर मजानुं एक प्राकृतिक सौंदर्य धरावतुं प्रकृति दृश्य धरावतुं एक सुंदर मजानुं कुदरती दृश्य बनाववामां आवेलुं छे. बाळको तेमना आधारे वाक्यो पण लखे छे અને આ કાર્યમાં ક્યાં ક્યાં પ્રકૃતિ તત્વોનો ઉપયોગ થયેલો છે જેના આધારે બાળકો છે એ કાવ્યને શીખે છે. આ કાવ્યને સુંદર મજાના એક તકનીકી તેમજ આનંદદાયી શિક્ષા આ પેડોગોજીને આધારિત સુંદર મજાનું અભિનય પણ બાળકોને ગીત કરાવવામાં આવ્યું છે. ફૂલો કી તરહ હસના શીખો તો ફૂલોનું સંકેત દીપ છે એ પણ આપણને સરસ મજાનું શીખવે છે તો એમનું પણ સંકેત આપવામાં આવેલું છે. આ કાવ્યની અંદર આપણે જોઈએ તો આપણે આનંદદાયી શિક્ષા અને સર્જનાત્મકતા એ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. સમાન પાસ વાલે શબ્દ આ બાળકોને શીખવવા માટે જુદા જુદા ઘણા બધા આવા કાર્ડ બનાવેલા છે જેમાં બાળકો સમાન પાસવાળા શબ્દોને શીખવવા માટે ગુણ, નિર્ગુણ, સગુણ, દુર્ગુણ, પ્રગુણ અને અવગુણ આવી રીતે જુદા જુદા સુંદર મજાના કાર્ડ બનાવેલા છે. એ ઉપરાંત સમાન પાસવાળા શબ્દોને શીખવવા માટે એક વર્કિંગ મોડેલ પણ બનાવવામાં આવ્યું છે. દાખલા તરીકે અહીંયા આપણે લઈએ કાવ્ય વાક્ય પટ્ટીઓ બનાવેલી છે. તા અહીંયા લઈએ આપણે એક તા. એવી રીતે ધાર્મિક તો ધાર્મિકતા, સરળતા, પવિત્રતા, માનવતા આવી જુદી જુદી પટ્ટીઓ બનાવીને બાળકો રમત સાથે શીખી શકે સમાન પ્રાસવાળા શબ્દો એ માટેનું આ વર્કિંગ મોડેલ બનાવવામાં આવ્યું છે. બીજું, બાળકો સંકેતની સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરે તે માટે અહીંયા સંકેતો કા અર્થઘટન પડતે હૈ એ અધ્યયન નિષ્પત્તિના આધારે જુદા જુદા ઘણા બધા 12 સંકેતો બનાવવામાં આવ્યા છે. એ 12 સંકેતો બાળકો છે એ પોતે ઉપયોગ પણ કરે છે અને તેમના વિશે એક એક વાક્ય પણ બોલે છે. અહીંયા આપણે જોઈએ કે રેલવે ફાટક, મોબાઈલ કે સ્વિચ ઓફ રખીએ, પેટ્રોલ પંપ, મોબાઈલ માઇલસ્ટોન, चिकित्सा सेवा, खतरा, धीमे चलो, आगे बम है, सार्वजनिक टेलीफोन, शांति रखे और पाठशाला. સર્જનાત્મકતાના આ પેડોગોજીના સિદ્ધ કરવા માટે વિદ્યાર્થીઓને કુદરતી તત્વો આપવામાં આવે છે, એમના શબ્દો, અને એના આધારે એક નમૂનો પૂરો પાડેલો છે અને બાળકો આ રીતે કાવ્ય કરે એ માટે એને એક નમૂનો આપવામાં આવેલો છે. ઇકાઈ 5 આપણે જોઈએ એક વચન અને બહુવચન. એક વચન અને બહુવચન માટે વિદ્યાર્થીઓને કાર્ડ આપવામાં આવે છે કે યહ લડકી
No more secrets. આવા 16 જેટલા જાતે પહેલિયાના નિર્માણ કરેલા છે. દરેક બાળકને આ રીતે પહેલિયા આપવામાં આવે છે અને એક ગ્રુપને એમનો જવાબ આપવામાં આવે છે. દાખલા તરીકે અહીંયા આપેલું છે કે મેં ગયો બોલ હું રંગ બેરંગી, छोटे बच्चों की सबसे प्यारी, हवा भरो तो मैं उड़ जाऊँ, सुई लगे तो कट जाऊँ. એ આ જ્યારે કોઈ બોલે અને એમનો ગુબ્બારા આ જવાબ જેમને આપે એમને વિજેતા જાહેર કરવામાં આવે છે. આ રીતે બાળકોને ખેલ આધારિત પહેલિયા બાળકોને શીખવવામાં આવે છે. એવી ઘણી બધી પહેલિયાઓ છે કે જે વિદ્યાર્થીઓને હોમવર્કમાં પણ આપવામાં આવે છે. અહીંયા આપણે લઈએ તો કે વિલોમ શબ્દ કી પહેલી, कार आगे है, साइकिल खाली जगह है तो पीछे. इसी तरह से बच्चों को पहेली का निर्माण कर सकते हैं. यहाँ है 2 अक्षर के आमंत्रित यानी कि एक पण मात्रा वगरनो जे जवाब मळे एवा अहींया पहेलियानुं निर्माण करेलुं छे. ए रीते अलग अलग बाळकोने पहेलिया आधारित सृजनात्मकता माटे प्रयत्न करवामां आवे. हवे जोईए विशेषणनी समज आपवा माटे विद्यार्थीओने आवा चित्रो साथे जुदा जुदा कार्ड આપવામાં આવે છે. બાળક છે એ ચિત્રને આધારિત છત્રી છે તો છત્રીના આધારે તેમાં શું વિશેષતા હોય છે તો बच्चे बोलते हैं कि छाता रंग बेरंगी होते हैं. इसी तरह से रंग बेरंगी है वो एक विशेषण है. सेब लाल रंग के होते हैं तो लाल रंग है वो विशेषण है. આ રીતે બાળકોને દરેક કાર્ડ આપીને વિશેષણની સમજ આપવામાં આવે છે. હવે રહે શબ્દકોશમાં પણ દરેક બાળકોને આ રીતે કાર્ડ આપવામાં આવે છે અને જે બાળકો પોતે ઝડપથી શબ્દકોશનું ગ્રુપ છે એ બનાવવામાં આવે છે. દરેક ગ્રુપને આવા કાર્ડ આપીને અને જે ગ્રુપ ઝડપથી શબ્દકોશ પ્રમાણે ગોઠવે એ ગ્રુપને વિજેતા જાહેર કરવામાં આવે છે. જેમાં સમાન તુક વાલે શબ્દો ખેલ આધારિત દાના, ગાના, જાના, તન, મન, ધન, વન, નાની, રાની આ રીતે બાળકોને લેસનમાં પણ આપવામાં આવે છે અને તેમની ટેસ્ટ પણ લઈને બાળકો જે સારા ગુણ લઈ આવે એને પ્રોત્સાહિત કરવામાં આવે છે. इकाई 8 राजा का हिस्सा. राजा का हिस्सा એ કહાની આધારિત છે. બાળકો ખુદ પોતે સરસ મજાનું નાટ્યીકરણ કરીને અહીંયા આપણને આ કહાનીની સમજ આપવામાં આવેલી છે. બાળકોને આવા સરસ મજાના મુખોટા પહેરાવવામાં ખેડૂત બને છે, રાજા બને છે, રાજાની પત્ની બને છે. છેલ્લું તાત્પર્ય છે કે રાજાએ જ્યાં ખેતી કરેલી છે
ત્યાં મોતી ઉગે છે. તો એ મોતી એ રાજાને ભેટમાં આપે છે કિસાન ખેડૂત. તો એ પણ રાજા પણ એટલા પ્રામાણિક અને પ્રજાવત્સલ હોય છે અને ખેડૂત પણ એ પ્રામાણિક હોય છે. એ આ મોતી છે એ રાજાને અર્પણ કરે છે અને રાજા છે એ પોતાના રાજકોષમાં રાખે છે. અહીંયા આપણે લઈએ મુહાવરા. તો મુહાવરાની સમજ આપવા માટે આ રીતે જુદા જુદા મુહાવરાની પટ્ટી બનાવેલી છે. દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવે છે અને જે ઝડપથી જોડ બનાવે એમને વિજેતા જાહેર કરવામાં આવે છે. શબ્દકોશ માટે પણ આ રીતે બાળકોને કાર્ડ આપવામાં આવે છે અને તે પોતે ઝડપથી પહેલો શબ્દ કયો આવે એ રીતે ગોઠવે છે અને આ રીતે ખેલ આધારિત એ શિક્ષણ પ્રાપ્ત કરે છે. તો આ રીતે પેડોગોજી આજે આપણે જોઈએ છીએ કે તાલીમની અંદર શિક્ષક આવૃત્તિ 2014માં જ્યારે શિક્ષક આવૃત્તિ બની હતી અને અત્યારે 2025ની અંદર એનો બદલાવ આવેલો છે. શિક્ષક નિદર્શન એવું નામ આપવામાં આવેલું છે. તેમાં જે 13 પેડોગોજી છે એ પેડોગોજીને સાર્થક કરવા માટે મારો એક આ નાનકડો પ્રયાસ છે અને મને ખૂબ જ આ પ્રયાસમાંથી મને બાળકોમાં જે આપણે નિપજ જોઈએ છે એ નિપજ મને ખૂબ જ સારી રીતે મળેલી છે. અસ્તુ.